પ્રોફેશનલ દુનિયામાં એક કડવી વાસ્તવિકતા એ છે કે આપણને ભૂલ કરવાનો એટલો ડર નથી લાગતો જેટલો ડર એ ભૂલનો સ્વીકાર કરવામાં લાગે છે. મારા જ એક અનુભવની વાત કરું. એક પ્રોજેક્ટ દરમિયાન મારાથી ઉતાવળમાં એક નિર્ણય લેવાઈ ગયો. જ્યારે તેનું પરિણામ આવ્યું ત્યારે તે ધારી સફળતા સુધી ન પહોંચી શક્યું. એ સમયે મારી સામે બે જ રસ્તા હતા. કાં તો હું બહાના શોધીને નિષ્ફળતાનો ટોપલો બીજા પર ઢોળી દઉં અથવા હિંમત રાખીને મારી ભૂલનો સ્વીકાર કરી લઉં. મારું મન અંદરથી સતત ડરાવી રહ્યું હતું કે જો તું બધાની સામે સ્વીકારીશ તો તારી પ્રતિષ્ઠા ઘટી જશે. પણ આ આંતરિક સંઘર્ષ વચ્ચે મેં સાચો રસ્તો પસંદ કર્યો. મેં મારી ટીમ સામે જઈને નિખાલસતાથી કહી દીધું કે આ નિર્ણય મારી ઉતાવળનું પરિણામ હતો અને હું તેની જવાબદારી લઉં છું. એ વાક્ય બોલતા જ મારા મનમાં એક અજાણી અને અદ્ભુત શાંતિ છવાઈ ગઈ. આશ્ચર્ય એ વાતનું હતું, ઉલટું મારી આ પ્રામાણિકતા જોઈને મારી ટીમ વધુ નિર્ભય બની અને એકબીજા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થયો. તે દિવસે મને સમજાઈ ગયું કે સાદગી અને નિખાલસતા એ ક્યારેય નબળાઈ નથી હોતી. એ મનની સૌથી મોટી મજબૂતી છે.